કેમ છો વિદ્યાર્થી મિત્રો? લર્ન ઇંગ્લિશ વિથ એડી ચેનલમાં આપનું એકવાર ફરીવાર સ્વાગત છે. ગઈકાલના વિડીયોમાં આપણે ઓટોફેબ ટેકનોલોજીની વાત કરી. આજે આપણે ધોરણ 11ના ઇંગ્લિશના યુનિટ નંબર 2ના રીડ નંબર 2 કે જે પ્રણવ મિસ્ત્રી વિશે આપેલો છે એની વાત કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. અ પાલનપુર youth reinvents the humble watch. પાલનપુરનો યુવાન શું કરે છે? રીઇન્વેન્ટ એટલે કે પુનઃ નિર્માણ કરવું. શોધ તો કરવી પણ ફરી વાર. શેની? તો કે ધ હમ્બલ વોચ. હવે આ હમ્બલ શબ્દ એટલે વિનમ્ર એવો અર્થ થાય. આ સિવાય આજ્ઞાંકિત એવો પણ અર્થ થાય. પણ અહીંયા શું વિનમ્ર ઘડિયાળ એવું નહીં. એવી ઘડિયાળ કે જે તમે કયો એમ કરે એમ. એટલે કે પાલનપુરના એક યુવાને હમ્બલ વોચ નું નિર્માણ કર્યું. આવું આપણને ટાઇટલ આપેલું છે. બહુ સરસ મજાનો મિત્રો પાઠ છે. અત્યારની દ્રષ્ટિએ તમે આ પાઠ જોશો તો તમારા માટે આ બધી ટેકનોલોજી સામાન્ય લાગશે. અત્યારે તમારા બધા પાસે મોટા ભાગે સ્માર્ટ વોચ હોય છે, જેમાં બધી એપ્લિકેશન પણ હોય છે, જેના દ્વારા તમે કોલ પણ કરી શકો છો. પણ 2013માં સેમસંગ કંપનીએ જ્યારે એની ગિયર નામની વોચ લોન્ચ કરી ત્યારનો આપણને અહીંયા વાત કરેલી છે. આ પ્રણવ મિસ્ત્રી આપણા ગુજરાતનો જ એક યુવાન છે, જેને સમગ્ર વિશ્વની સમક્ષ ગિયર નામની એક સ્માર્ટ વોચ રજૂ કરી હતી 2013માં. એના વિશે આપણને અહીંયા મસ્ત મજાનો પાઠ આપેલો છે. તો ચાલો જોઈએ. પ્રણવ મિસ્ત્રી, અ નેટિવ ઓફ પાલનપુર, નોર્થ ગુજરાત, showcased the impossibly futuristic watch gear to the world. નોર્થ ગુજરાતના પાલનપુરના વતની, નેટિવ એટલે કે વતની, પાલનપુરના વતની એવા પ્રણવ મિસ્ત્રીએ શોકેજ એટલે કે રજૂ કરી, બતાવી. શું? તો કે ઇમ્પોસિબલી ફ્યુચરિસ્ટિક વોચ, અશક્ય એવી ભવિષ્યલક્ષી ઘડિયાળ, જેનું નામ છે ગિયર. આખું વાક્ય એમ કે છે કે ઉત્તર ગુજરાતના પાલનપુરના વતની એવા પ્રણવ મિસ્ત્રીએ આખી દુનિયા સમક્ષ એક અશક્ય લાગે એવી ભવિષ્યલક્ષી ઘડિયાળ ગિયર રજૂ કરી. હા, આ વાત 2013ની છે. અત્યારે તમે સ્માર્ટ વોચની વાત આવે તમને નોર્મલ લાગે, પણ 2013માં આજથી 12 વર્ષ પહેલા જ્યારે આ સ્માર્ટ વોચ રજૂ કરવામાં આવી હશે ત્યારે લોકો માટે કેટલું આશ્ચર્યજનક અને નવીન હશે. મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ થિંક ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચ અમેરિકા. જે આ પ્રણવ મિસ્ત્રી છે એ સેમસંગ રિસર્ચ અમેરિકા છે એની અંદર થિંક ટેન્ક ટીમના હેડ છે. Who has designed the digital watch that lets you check messages with a glance or make conversation 007 style. Who has designed કે જેને ડિઝાઇન કરી છે the digital watch, એક આધુનિક ઘડિયાળ કે જે લેટ્સ યુ ચેક મેસેજીસ વિથ અ ગ્લાન્સ, કે જે તમને એક નજર ઉપર મેસેજ ચેક કરવા દે છે, અને મેક કન્વર્ઝેશન 007 સ્ટાઇલ, અને કન્વર્ઝેશન વાતચીત પણ કેવી રીતે? તો કે 007 સ્ટાઇલ. હવે આ આંકડા તમે ઘણી જગ્યાએ જોયા છે, 007, બરોબર? ઘણાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં હશે, કેટલાક આઈડીમાં, ટિકટોક આઈડીમાં હતા. આ 007 ખરેખર છે શું? તો કે આ એક કહેવાય ને તો ડિટેક્ટિવ શો, તો જેમ્સ બોન્ડ સિરીઝમાં વપરાતો આ નંબર છે. અને આ જે ડિટેક્ટિવની જે વાતચીત કરવાની સ્ટાઇલ હોય એવી સ્ટાઇલથી તમે વાતચીત કરી શકશો એમ. 007 સ્ટાઇલથી તમે વાતચીત કરી શકશો આ ઘડિયાળથી એમ. તો આખી વાત એમ છે કે ઉત્તર ગુજરાતના પાલનપુરના વતની એવા આપણા પ્રણવભાઈ, જેને તમે ફોટામાં જોઈ શકો છો, એને સમગ્ર વિશ્વ સમક્ષ ગિયર નામની એક ઘડિયાળ રજૂ કરી. આ ગિયર, આ ઘડિયાળ સેમસંગ કંપનીની એક સ્માર્ટ વોચની વાત છે. પોતે પ્રણવભાઈ મિસ્ત્રીએ અમેરિકાની સેમસંગ રિસર્ચ કંપનીમાં થિંક ટેન્ક ટીમના હેડ છે કે જેને આ અદ્ભુત ભવિષ્યલક્ષી ઘડિયાળ
બનાવી છે કે જેમાં તમે ખાલી એક નજરથી મેસેજ પણ ચેક કરી શકો છો અને વાતચીત પણ કરી શકો છો. અત્યારે આપણને આ વાત નોર્મલ લાગે, પણ ત્યારે આ ઘણી મહત્વની વાત હતી. આગળ જોઈએ. વિથ ગિયર you are able to make calls and receive calls without even taking your phone out of your pocket, said પ્રણવ મિસ્ત્રી. પ્રણવ મિસ્ત્રીએ કહ્યું શું? વિથ ગિયર you are able to make calls. આ ગિયર વડે તમે ફોન કરી શકશો એન્ડ રિસીવ કોલ, અને કોલ મેળવી પણ શકશો. વિધાઉટ ઇવન ટેકિંગ યોર ફોન આઉટ ઓફ યોર પોકેટ, તમારા ફોનને તમારા ખીચામાંથી બહાર કાઢ્યા વગર. પ્રણવ મિસ્ત્રીએ કહ્યું કે આ ઘડિયાળની મદદથી તમે ફોનને ઉપાડી પણ શકશો અને ફોન કરી પણ શકશો, એ પણ તમારા ફોનને ખીચામાંથી બહાર કાઢ્યા વગર. When he was about 11, જ્યારે એ 11 વર્ષનો હતો, he used to say, એ કહેવા ટેવાયેલો હતો, એટલે વારા ઘડીએ કહેતો, હું મોટો થઈને બહુ નામ કમાઈશ. આપણે બધા નાના હોયથી કહેતા હોય ને, એની વાત છે. જ્યારે 11 વર્ષનો હતો ત્યારે બહુ કહેતો કે હું મોટો થઈને બહુ નામ કમાઈશ. એમ જો કાઉન્સમાં એનું ઇંગ્લિશ આપેલું છે. When I grow up, I will earn a lot of fame. Grow up, મોટા થવું. Earn એટલે કમાવું, અને fame એટલે ખ્યાતિ. જ્યારે હું મોટો થઈશ ત્યારે ખૂબ જ ખ્યાતિ કમાઈશ, said his father કિરીટભાઈ. આવું એના પપ્પા કિરીટભાઈએ કહ્યું. બરોબર, આગળ જોઈએ. We never knew it will be so soon. અમને ક્યારે ખબર જ નહોતી કે આ આટલું ઝડપથી, આટલું તરત થશે. પ્રણવ was like any other child. પ્રણવ બીજા કોઈ પણ બાળક જેવો જ હતો, પણ his IQ powered him to the first rank in every academic year he spent at વિવિધ લક્ષ્મી વિદ્યા મંદિર પાલનપુર. પ્રણવ એ બાકી બધા બાળકો જેવો જ હતો, પણ એનો જે આઈક્યુ હતો, એનો જે બુદ્ધિઆંક હતો, એ એને બધા જ શૈક્ષણિક વર્ષમાં પહેલો નંબર અપાવવાની તાકાત આપતો હતો. અને કઈ સ્કૂલમાં? તો કે વિવિધ લક્ષ્મી વિદ્યા મંદિર પાલનપુરમાં. He was good in every activity. એ બધી જ પ્રવૃત્તિમાં ગુડ, સારો હતો. હોય ને ઘણા ઓલરાઉન્ડર, એની વાત છે. Be it study, music or sport. પછી એ ભણવાની વાત હોય, ગાવાની વાત હોય, કે પછી રમવાની વાત હોય. Plays badminton. એ બેડમિન્ટન રમતો. Said the proud father. એના ગર્વશાળી, ગર્વિષ્ઠ પિતાએ કહ્યું, કે જેને બહુ ગર્વ હતો એના દીકરા ઉપર. હોય જ તેને ભલામાના. ગુજરાતનો એક છોકરો આખી આમ કહેવાય તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાણીતી એવી કંપની સેમસંગમાં આખા વિશ્વ સમક્ષ એક અદ્ભુત સ્માર્ટ વોચ રજૂ કરવા જઈ રહ્યો છે. એટલે ગર્વ તો હોય ને કે મારો દીકરો, એમ એની વાત છે. મિત્રો, અત્યારે ફરી વાર કહું છું કે તમને અત્યારે આ ઘડિયાળની વાત સામાન્ય લાગતી છે, કારણ કે તમે જોયેલી છે, તમે વાપરેલી છે. પણ અમે જ્યારે ભણતા ત્યારે અમને આ બધું એમ લાગતું, ઓહો આવી ટેકનોલોજી. કારણ કે આ અભ્યાસક્રમ જે છે એ જૂનો છે, ઘણા વર્ષોથી આનો અભ્યાસક્રમ તમારે ચાલ્યા આવ્યા છે, એટલા માટે. તો આગળ જોઈએ. He studied in his mother tongue, ગુજરાતી, and later joined નિરમા યુનિવર્સિટી. એ એની મધર ટંગ, માતૃભાષામાં ભણ્યો, ગુજરાતીમાં ભણ્યો. જો માતૃભાષામાં ભણેલો માણસ છે. આ તો આપણે કંઈક અમારા છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં મૂકવો એકચ્યુઅલીમાં, પણ આ ઇંગ્લિશ મીડિયમમાં જ ભણીએ તો જ કંઈક કરી શકીએ. આ ટોટલી એક માન્યતા સાવ ખોટી છે. આ ભાઈ પોતે ગુજરાતી મીડિયમમાં ભણેલા છે, પ્રણવ મિસ્ત્રી. એન્ડ લેટર જોઈન્ડ નિરમા યુનિવર્સિટી, અને પછી એને પાછી નિરમા યુનિવર્સિટી જોઈન કરી. ક્યાં? તો કે અમદાવાદમાં. ફોર હિઝ BE ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ. પછી ગુજરાતી માધ્યમમાં ભણ્યો, પછી કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં BEની ડિગ્રી મેળવવા માટે એ અમદાવાદમાં નિરમા યુનિવર્સિટી સાથે જોડાયો. He went on to complete his post graduation industrial design from IIT મુંબઈ. એને એનું પોસ્ટ ગ્રેજ્યુએશન, માસ્ટર ડિગ્રી આપણે જે કહીએ,
અનુસ્નાતકની ડિગ્રી ક્યાંથી કરી? તો કે IIT મુંબઈમાંથી. અને કયા ટોપિક સાથે? તો કે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન ટોપિક સાથે. હવે આ ટોપિકના ગુજરાતીમાં ન પડતા બહુ, પણ ઇન્ડસ્ટ્રીયલ એટલે કે ઔદ્યોગિક ડિઝાઇન ટોપિક સાથે એની પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી IIT મુંબઈમાંથી કરી. જો IITમાં એડમિશન મેળવવું ને એ કેટલું અઘરું હોય, તો એને IITમાંથી માસ્ટર ડિગ્રી કરી, વિચ અર્ન હિમ અ જોબ વિથ માઇક્રોસોફ્ટ, કે જેના કારણે એને માઇક્રોસોફ્ટ કંપનીમાં જોબ મળી ઇન હૈદરાબાદમાં. એન્ડ અ પ્રેસિડેન્ટ્સ એવોર્ડ ફ્રોમ APJ અબ્દુલ કલામ, અને રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મળેલો છે. કોના હાથે? તો કે અબ્દુલ કલામ સાહેબના હાથે. વિચાર કરો, એક પાલનપુર જેવા ગામનો વ્યક્તિ પોતે ગુજરાતી મીડિયમમાં ભણ્યો ઠેઠ સુધી, પછી એને કોલેજ માટે નિરમા યુનિવર્સિટીમાં જોઈન થયો, ત્યાંથી માસ્ટર ડિગ્રી IIT બોમ્બેમાંથી કરી, અને આવા એક વ્યક્તિને ડૉક્ટર અબ્દુલ કલામના હાથે એવોર્ડ મળ્યો, અને પોતે વિશ્વની શ્રેષ્ઠ કંપનીઓમાંની એક સેમસંગ કંપનીમાં એક સારા એવા હોદ્દા ઉપર જોબ કરી. એટલે કેટલી ગર્વની વાત કહેવાય એના પપ્પા માટે. એટલે તેના પપ્પા કે ગર્વ સાથે તો જ આવું બને ને ભાઈ. જોઈએ આગળ. હી સેડ, એને કહ્યું, એને એટલે કોને? હા, પ્રણવ મિસ્ત્રીએ. ફ્રોમ માય એન્જિનિયરિંગ ઇન કમ્પ્યુટર સાયન્સ ટુ માય માસ્ટર્સ, મારા કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગથી લઈને મારા માસ્ટર ડિગ્રી સુધી, આઈ વર્ક ઓન વેરીડ ફિલ્ડ્સ લાઇક ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક્સ, કમ્પ્યુટર ગ્રાફિક્સ, SCI, AI, ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, embedded systems, social computing, and the list goes on. મેં મારા જે કમ્પ્યુટર સાયન્સથી લઈને માસ્ટર ડિગ્રી સુધીની જે સફર હતી એમાં મેં વેરીડ ફિલ્ડ્સ, વિભિન્ન જુદા જુદા ક્ષેત્રમાં કામ કર્યું. કેવા? તો કે ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક્સ, કમ્પ્યુટર ગ્રાફિક્સ, SCI, AI, ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, એમ્બેડેડ સિસ્ટમ, સોશિયલ કમ્પ્યુટિંગ, આવા જુદા જુદા વિભાગમાં એણે કામ કર્યું. એના ગુજરાતીમાં બહુ પડતા નહીં. એન્ડ ધ લિસ્ટ ગોઝ ઓન, અને આ લિસ્ટ સતત શરૂ જ રહે છે. એટલે આવું તો અઢળક ગણાવી ન શકાય એવી નોખા ક્ષેત્રોમાં મેં કામ કરેલું છે એમ. આઈ એક્સપ્લોર્ડ ધ ફિલ્ડ વિથ ડિફરન્ટ પ્રોજેક્ટ એન્ડ રિસર્ચ પેપર. મેં ક્ષેત્રને એક્સપ્લોર કર્યું જુદા જુદા પ્રોજેક્ટ અને જુદા જુદા રિસર્ચ પેપરથી. હિયર આર સમ ઓફ માય પ્રોજેક્ટ્સ ઇન બ્રીફ. અહીંયા મારા કેટલાક પ્રોજેક્ટ બ્રીફમાં ટૂંકાણપૂર્વક આપેલા છે. જો એના કયા કયા પ્રોજેક્ટ છે એની વાત અહીંયા ટૂંકાણપૂર્વક આપેલી છે. ટેલિટસ, પહેલો પ્રોજેક્ટ આવ્યું ટેલિટસ. લેટ્સ યુ ટચ એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ અ ડિસ્ટન્સ. હજુ ટેલી એટલે કે દૂરથી, અને ટચ એટલે સ્પર્શ. જો ટેલિવિઝનનું ગુજરાતી કરો દૂરદર્શન થાય છે, એમાં ટેલી એટલે દૂરથી એમ. તો કે ટેલિટચ એટલે કે આઘેથી સ્પર્શ. આવું એનું નામ છે. શું કહે છે? ટેલિટસ લેટ્સ યુ ટચ એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ અ ડિસ્ટન્સ. જ્યાં ટેલિટસ છે એ તમને વસ્તુઓને આમ કહેવાય ને તો અડવાની, સ્પર્શ કરવાની અને કંટ્રોલ નિયંત્રણ કરવાની શક્તિ આપે છે, દૂરથી, અંતરથી, આઘેથી. એટલે કે તમે આઘે બેઠા બેઠા તમારે દરવાજો ખોલવો હોય ખુલી જાય, લેમ્પની સાપ બંધ કરવી હોય બંધ થઈ જાય, એની વાત છે. અત્યારે તમને નોર્મલ લાગે, અત્યારે તમે ઓલું બધું એમેઝોનનું એનું જે આવે એને તમે ખાલી બોલીને હોતો ને કહી શકો કે આમ કર એટલે એ એમ કરી નાખે. પણ આ વાત આજથી આશરે 10 થી 12 વર્ષ પહેલાની તો મિનિમમ છે. સી થ્રુ યોર સ્માર્ટફોન્સ કેમેરા એન્ડ કંટ્રોલ એવરીથિંગ. તમારા મોબાઈલના કેમેરામાંથી બધું જોવો અને બધાનું કંટ્રોલ કરો, નિયમન કરો. યુ સી ઓન ધ સ્ક્રીન બાય ટચિંગ ઇટ. તમારી સ્ક્રીન ઉપર ટચ કરીને, સ્પર્શ કરીને. એટલે તમારે લેમ્પ શરૂ કરવો હોય તો તમારા સ્ક્રીનમાં મોબાઈલમાં કરો એટલે લેમ્પ શરૂ થઈ જાય. દરવાજો બંધ કરવો હોય તમારી સ્ક્રીન ઉપર કરો દરવાજો બંધ થઈ જાય. એવી વાત છે. નાવ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર એપ્લાયન્સીસ ફ્રોમ અ ડિસ્ટન્સ. હવે તમે તમારા જે ઉપકરણો છે, સાધનો છે, એની સાથે આઘેથી જ ઇન્ટરેક્ટ કરી શકશો. ઇન્ટરેક્ટ એટલે કે આમ કહેવાય ને તો ક્રિયા પ્રતિક્રિયા કરી શકશો. ઇન અ ફન વે, એ પણ આનંદ આવે એવી રીતે. આનંદ જ આવે ને ભલા મને મોબાઈલમાં ટક દરાનું ક્લિક કરીએ દરવાજો ખુલી જાય,
મોબાઈલમાં ટક દારાનું ક્લિક કરીએ દરવાજો બંધ થઈ જાય, મોબાઈલમાં બીજી એક સાપ ક્લિક કરીએ તો પંખો શરૂ થઈ જાય, ફરી વાર પાછું એક જગ્યાએ સાપ ક્લિક કરીએ તો પંખો બંધ થઈ જાય. કેવી મજા આવે. અને આળસુ માણસ હોય એને જલસા પડી જાય. એટલે કીધું કે ફન વે, મોજ પડે એવી રીતે. ટીવી, એલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધ ડોર, ટર્ન ઓન ધેટ લાઇટ જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન ધ સ્ક્રીન. જો આવું બધું તમે ખાલી મોબાઈલ ઉપર ટચ કરીને કરી શકશો. એ પછી ટીવી ઓન કરવાની વાત હોય તોય ભલે, એલાર્મ બંધ કરવાની વાત હોય તોય ભલે, ગીત વગાડવાની વાત હોય તોય ભલે, દરવાજો ખોલ બંધ કરવાની વાત હોય તોય ભલે, કે લાઇટ શરૂ કરવાની વાત હોય તોય ભલે, આ બધા કામ મોબાઈલથી થશે. જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન સ્ક્રીન, માત્ર સ્ક્રીન પર સ્પર્શ કરવાથી. ઇટ્સ સિમ્પલ, આ ખૂબ સરળ છે. ટેલિટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ ટચ ફ્રોમ અ ડિસ્ટન્સ. આ જે ટેલિટચ છે એ તમારી દુનિયા સાથે તમને ક્રિયા પ્રતિક્રિયા કરવા માટે, આમ કહેવાય ને તો ક્રિયા પ્રતિક્રિયા માટે સક્ષમ બનાવશે, એ પણ આઘેથી, દૂરથી. તો આ હતું ટેલિટચ. હવે નેક્સ્ટ એનું બીજું પ્રોજેક્ટ કયો છે તો કે સ્પર્શ. આના વિશે માહિતી જોઈએ. સ્પર્શ લેટ્સ યુ કોન્સેપ્ચ્યુઅલી ટ્રાન્સફર મીડિયા ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ ટુ યોર બોડી એન્ડ પાસ ઇટ ટુ ધ અધર ડિજિટલ ડિવાઇસ બાય સિમ્પલ ટચ જેસ્ચર. જ્યાં સ્પર્શ છે એ કોન્સેપ્ચ્યુઅલી, વૈચારિક રીતે તમને ટ્રાન્સફર કરવામાં શું તો કે મીડિયા, ડેટા હેલ્પ કરશે. કેવી રીતે તો કે ડિજિટલ ડિવાઇસથી તમારા શરીરમાં અને તમારા શરીરમાંથી ડિજિટલ ડિવાઇસમાં સરળ ખાલી ટચ કરવાના એટલે કે અડવાના હાવભાવથી, જેસ્ચર એટલે કે હાવભાવ. ટચ વોટ એવર યુ વોન્ટ ટુ કોપી ફ્રોમ લેપટોપ, ટીવી, સ્માર્ટફોન, ઈ બુક્સ રીડર ઇટીસી. તમારે ટીવીમાંથી, સ્માર્ટફોનમાંથી, લેપટોપમાંથી કે ઈ બુક રીડરમાંથી જે કોપી કરવું એના ઉપર ખાલી સ્પર્શ કરવાનો છે. નાવ ઇટ ઇઝ સેવ્ડ કોન્સેપ્ચ્યુઅલી ઇન યુ. હવે તમારી અંદર સેવ થઈ ગયું છે. નેક્સ્ટ, ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. હવે તમારે જે ડિવાઇસમાં કોપી કરવું છે, જેમાં પેસ્ટ કરવું છે એને અડો. સ્પર્શ યુઝિસ ટચ બેઝ ઇન્ટરેક્શન એઝ એન ઇન્ડિકેશન ફોર વોટ ટુ કોપી. આ જે સ્પર્શ છે એ તમારા ટચ, સ્પર્શનો ઉપયોગ કરે છે, ટચ આધારિત ક્રિયા પ્રતિક્રિયાનો ઉપયોગ કરે છે, જેનો સંકેત આપવા માટે. શેનો તો કે શું કોપી કરવાનું છે તેનો સંકેત આપવા માટે. અને ફ્રોમ વેર એન્ડ વેર ટુ પાસ ઇટ ઓન, અને ક્યાંથી કોપી કરવાનું છે ને ક્યાં એને પાછું નાખવાનું છે, પેસ્ટ કરવાનું છે. આ બધું કહેવા માટે આ જે સ્પર્શ સિસ્ટમ છે એ તમારા ટચનું ટેકો લે છે. જો તમે ચિત્રની મદદથી સરળતાથી સમજી શકો એવી વાત છે આ. ઓલા ભાઈને ટીવીમાંથી ડેટા કોપી કરવો છે, ટીવી ઉપર ટચ કર્યું, ડેટા એનામાં આવી ગયો. હવે એને જ્યાં ડેટા પેસ્ટ કરવો છે ત્યાં ટચ કરશે એટલે એમાં આવી જશે. એની વાત છે. આગળ હવે એના પછીનો પ્રોજેક્ટ સનફ્લાવર. આની વાત શું છે જોઈએ. સનફ્લાવર લેટ્સ અસ ટ્રેક ધ સન. જ્યાં સનફ્લાવર છે એ આપણને સૂર્યને ટ્રેક કરવામાં મદદ કરે છે. ઇટ ઇઝ અન આર્ટિફિશિયલ સનફ્લાવર. આ ઓલું કુદરતી સૂર્યમુખીનું ફૂલ નથી, પણ આર્ટિફિશિયલ, કૃત્રિમ, માનવ નિર્મિત સનફ્લાવર છે. વિથ સિમ્પલ OP-AMP 741 સર્ક્યુટરી. સર્કિટનું નામ આપેલું છે. ઓલા આપણે રોબોટ મૂવીમાં નથી જોતા ચિઠ્ઠીની, કે સ્પીડ 1 ટેરાબાઇટ ને એવું બધું બોલે, મેમરી 1 કટાબાઇટ, એની જેમ આવી સર્કિટનું નામ આપેલું છે. તો કે વિથ સિમ્પલ OP-AMP 741 સર્ક્યુટરી એન્ડ ફોટો સેન્સર he has created a sunflower which would move with the sun. તો કે આ સર્કિટ અને ફોટો સેન્સરની મદદથી એને એક એવું સનફ્લાવર ક્રિએટ બનાવ્યું છે કે જે સૂર્યની સાથે હલનચલન કરશે. એટલે કે સૂર્ય પશ્ચિમમાં હોય હાલના ટાણે તો પશ્ચિમમાં હોય, હવાના ટાણે સૂર્ય પૂર્વમાં હોય ત્યારે આવડું આનું મોઢું સૂર્યમુખીનું પૂર્વમાં હોય. આની જેમ સૂર્યની સાથે હલનચલન કરશે. ધો later the concept was very efficiently used in solar panels. અને પછી સમય જતા આ જે કોન્સેપ્ટ છે, આખો ખ્યાલ છે, એને ઇફિશિયન્ટલી, કુશળતાપૂર્વક, અસરકારક રીતે સોલાર પેનલમાં વાપરવામાં આવી.
એટ હિઝ ઇન્સ્ટિટ્યૂટ, એની સંસ્થામાં, એઝ ધ પેનલ કુડ ગેટ ધ મોસ્ટ ઇફિશિયન્ટ એંગલ ઇચ ટાઈમ, જેના કારણે આ સોલાર પેનલ સૌથી વધારે ઇફિશિયન્ટ સક્ષમ ખૂણો બનાવી શકે. હવે સહજ વાત છે, કોઈ એક દિશામાં 1000 સોલાર પેનલ હોય તો એ દિશામાં સૂર્ય હોય ત્યારે જ તે પાવર કેપ્ચર કરે. પણ આ સૂર્યમુખીની જેમ સૂરજની સાથે સાથે સોલાર પેનલનું એંગલ બદલે એટલે મેક્સિમમ સોલાર પાવર કેપ્ચર કરે. એટલે આ સનફ્લાવરના કોન્સેપ્ટનો પછી આગળ જતા ઉપયોગ આ સોલાર પેનલમાં કરવામાં આવ્યો હતો. હવે એના પછીનું પાછું એનો નવો પ્રોજેક્ટ સિક્સ્થ સેન્સ. હવે સેન્સ એટલે કે ઇન્દ્રી, અને કેવી તો કે છઠ્ઠી ઇન્દ્રી, આવું આપણે ગુજરાતી નહીં કરીએ. સિક્સ્થ સેન્સ is a wearable gestural interface that augments the physical world around us with digital information and lets us use natural hand gestures to interact with that information. કેટલું લાંબુ વાક્ય જોઈએ, પણ સરળ છે. સિક્સ્થ સેન્સ ઇઝ અ વિયરેબલ જેસ્ટરલ ઇન્ટરફેસ. જ્યાં સિક્સ્થ સેન્સ છે એ વિયરેબલ, પહેરી શકાય એવું, જેસ્ટર એટલે કે હાવભાવથી કામ કરતું ઇન્ટરફેસ. હવે આ ઇન્ટરફેસ એટલે તમને કહું તો કમ્પ્યુટરમાં જે તે પ્રોગ્રામ હોય એના જે સોફ્ટવેર હોય એની જેવી વાત છે, કે જે ઓગમેન્ટ વધારે છે. શું વધારે છે? ધ ફિઝિકલ વર્લ્ડ અરાઉન્ડ અસ, આપણી આજુબાજુની જે ભૌતિક જગત છે એને. શેનાથી? વિથ ડિજિટલ ઇન્ફોર્મેશન, તો કે અદ્યતન માહિતીથી, એન્ડ લેટ્સ અસ યુઝ નેચરલ હેન્ડ જેસ્ટર ટુ ઇન્ટરેક્ટ વિથ ધેટ ઇન્ફોર્મેશન, અને આપણા કુદરતી હાથના હાવભાવને એ માહિતી સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવા માટે સક્ષમ બનાવે છે. આ બધામાં નથી પડવું. ટૂંકમાં તમને વાત કહું ને તો તમે ઓલા હોલિવૂડના ફિલ્મમાં જોયું છે કે હવામાં કાંઈ ન હોય, ત્યાં સ્ક્રીન ઓટોમેટિકલી ઊભી થયેલી હોય આ ચિત્રની જેમ, અને એના ઉપર ઓલા હીરો હિરોઈન એક્ટર હોય એ ટુ 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 કરીને આંગળીથી દબાવતો હોય, અને જે ડેટા કરવો હોય એ બધું કામકાજ થતું હોય. એની વાત સિક્સ્થ સેન્સમાં છે. જો બાજુમાં તમે ચિત્રમાં સરસ રીતે જોઈ શકો છો, આવું થઈ શકે એમ. ગમે ત્યાં તમે ડિજિટલ સ્ક્રીન ઓન કરી શકો એમ. બાય યુઝિંગ અ કેમેરા એન્ડ અ ટાઇની પ્રોજેક્ટર માઉન્ટેડ ઇન અ પેન્ડેન્ટ લાઇક વિયરેબલ ડિવાઇસ. શેના દ્વારા? તો કે કેમેરાનો ઉપયોગ કરીને અને ટાઇની નાનું અમથું પ્રોજેક્ટર, જેને માઉન્ટેડ ઇન અ પેન્ડેન્ટ, ગળામાં પહેરવાના ચગદામાં માઉન્ટેડ, મઢવામાં આવેલું છે, જડવામાં આવેલું છે, ફિટ કરવામાં આવ્યું છે. સિક્સ્થ સેન્સ સીઝ વોટ યુ સી. સિક્સ્થ સેન્સ એ જોવે છે જે તમે જ જોવો છો, કારણ કે તમે જોવો છો એ જે જોવાનું છે. એન્ડ વિઝ્યુઅલી ઓગમેન્ટ્સ એની સરફેસ ઓર ઓબ્જેક્ટ વી આર ઇન્ટરેક્ટિંગ વિથ, અને કોઈ પણ સપાટી, કોઈ પણ વસ્તુ જેની સાથે આપણે કામ કરી રહ્યા છીએ એને એ દ્રષ્ટિમય રીતે ઓગમેન્ટ વધારે છે, ઇમ્પ્રૂવ કરે છે. એટલે કોઈ પણ જગ્યાએ એ કમ્પ્યુટરની સ્ક્રીન ઓન કરી શકે એમ. જો તમે ચિત્રમાં જોઈ શકો છો એની જેમ. ઇટ પ્રોજેક્ટ્સ ઇન્ફોર્મેશન ઓન ટુ સરફેસ, વોલ્સ એન્ડ ફિઝિકલ ઓબ્જેક્ટ્સ અરાઉન્ડ અસ. આ માહિતીને પ્રોજેક્ટ કરે છે. શેના ઉપર? તો કે કોઈ પણ સપાટી, કોઈ પણ દિવાલ, કોઈ પણ ભૌતિક વસ્તુ કે ભૌતિક સપાટીની આજુબાજુ. એન્ડ લેટ અસ ઇન્ટરેક્ટ વિથ ધ પ્રોજેક્ટેડ ઇન્ફોર્મેશન થ્રુ નેચરલ હેન્ડ જેસ્ટર. અને આ માહિતી સાથે આપણે આપણા હાથના હલનચલનથી ઇન્ટરેક્શન કરી શકીએ છીએ. આપણે ઘણી વાર હોલિવૂડના મૂવીમાં આવી ટેકનોલોજી જોતા હોય તો આપણને આશ્ચર્ય થાય કે આવું કેમ, કે હવામાં એ લોકોને કમ્પ્યુટરની સ્ક્રીન ઓટોમેટિકલી ખુલ્લી ગયેલી હોય, એના ઉપર ટુચુક 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 કરીને હાથ કરે, એવી રીતે હાથની હલનચલન કરે, અને એ પ્રમાણે પાછું કમ્પ્યુટરમાં ટચ થતું હોય, ત્યારે આપણને આશ્ચર્ય થાય. પણ એની આ ટેકનોલોજીની વાત છે. જોઈએ આગળ. આ મૂવમેન્ટ ઓર ઓવર ઇન્ટરેક્શન વિથ ધ ઓબ્જેક્ટ ઇટસેલ્ફ. આખી ક્રિયા તમે તમારા હાથના હલનચલન, કે પછી હાથના હાવભાવ, કે પછી તમે જે આ ઓબ્જેક્ટ વસ્તુ સાથે જે તમે ઇન્ટરેક્શન કરો છો એના દ્વારા થઈ શકે છે. ટૂંકમાં સિક્સ્થ સેન્સ એક હાલતું ચાલતું કમ્પ્યુટર પ્રોજેક્ટર છે, જે ગળામાં નાના નાના ચગદા જેવું આમાં જેમાં પહેર્યું છે એને જેમ પહેરેલું હોય એમાંથી પ્રોજેક્ટર ગમે ને ડિસ્પ્લે થાય, એના ઉપર તમે તમારું કમ્પ્યુટર હાલતું ચાલતું થઈ શકે. કોઈ પણ વસ્તુને કમ્પ્યુટરમાં ફેરવી નાખે એવી ટેકનોલોજી છે. જોઈએ આગળ. સિક્સ્થ સેન્સ attempts to free information from its confines
જે આ સિક્થ સેન્સ છે એ પ્રયાસ કરે છે, અટેમ્પ્ટ કરે છે શેનો? તો કે ફ્રી ઇન્ફોર્મેશન, માહિતીને ફ્રી કરવાનો. શેનાથી? તો કે ફ્રોમ ઇટ્સ કન્ફાઇન્સ, એની સીમાઓથી. જે આ સિક્થ સેન્સ ડિવાઇસ છે એ માહિતીને, ઇન્ફોર્મેશનને એની સીમાઓથી મુક્ત કરવાનો કામ કરે છે, પ્રયાસ કરે છે. અને કેવી રીતે? બાય સીમલેસલી ઇન્ટિગ્રેટિંગ ઇટ વિથ રિયાલિટી. એને એકીકૃત રીતે, ખૂબ આમ કહેવાય ને તો સ્મૂધ રીતે આપણી વાસ્તવિકતા સાથે ઇન્ટિગ્રેટ, જોડીને. એન્ડ ધસ મેકિંગ ધ એન્ટાયર વર્લ્ડ યોર કમ્પ્યુટર. અને તેથી આખા દુનિયાને તમારું કમ્પ્યુટર બનાવી દે છે. તમે ધારો ગમે એ જગ્યાએ જ્યાં તમારે કમ્પ્યુટર જોતું હોય ત્યાં તમને આ સિક્થ સેન્સ કમ્પ્યુટરની સ્ક્રીન લાવી દેશે અને એના ઉપર તમારા હાથના હલનચલનથી એ રિએક્શન પણ આપશે. એની વાત છે. અત્યારે મેં તમને કીધું એમ આ બધી વસ્તુ તમને અત્યારે જાણીતી લાગતી હશે, સમજાતી હશે, અને ખાસ કરીને તો જે હોલિવૂડના ટેકનોલોજી રિલેટેડ મૂવી જોઈએ એને તો બહુ મસ્ત રીતે સમજાતી હશે. તમને એમ થતું હશે આ ટેકનોલોજીમાં કાંઈ નવું નથી, પણ મેં તમને કીધું એમ આ અભ્યાસક્રમ ઘણા સમયથી આનો આ જ છે. અમે ભણતા ત્યારે પણ આ જ પાઠ હતો અને ત્યારે અમને આ બધું બહુ નવું લાગતું, નવીન લાગતું, કે અદ્ભુત, ઓહો એમ. તો આ હતો સરસ મજાનો આપણા ગુજરાતી એવા ગુજ્જુભાઈ, આપણા પ્રણવ મિસ્ત્રીભાઈ, કે જે સેમસંગ કંપનીમાં જઈને આવા સરસ સરસ મજાના ટેકનોલોજીના જુદા જુદા પ્રોજેક્ટો ઉપર કામ કર્યું. એના વિશે માહિતી આપતો એક સરસ મજાનો પાઠ. આશા છે કે તમને આ પાઠ સંપૂર્ણ રીતે સમજાઈ ગયો હશે. તો જો તમે અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવા નવા વિડીયો તમારી સુધી પહોંચી શકે. અને આ જ રીતે તમારા ધોરણ 11ના દરેકથી દરેક પાઠ અને કવિતાના વિડીયો સરસ રીતે ચિત્રો સાથે સમજવા માટે અમારી ચેનલ લર્ન ઇંગ્લિશ વિથ એડીને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે શેર પણ કરો. થેન્ક યુ.